વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 8 શેરિંગ ઇઝ કેરિંગ પાર્ટ 2 માં રાઇટિંગ, લેંગ્વેજ ફંક્શન, વોકાબ્યુલરી, એક્ટિવિટી, સ્પીકિંગ, ડુ ઇટ યોરસેલ્ફ વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, ઇગ્યાન ફેસિલિટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ રાઇટિંગ સેક્શનમાં સૂચના આપેલ છે. રાઇટ the process of sowing a seed in correct order. વિદ્યાર્થી મિત્રો, સૂચનામાં કહેવા માંગે છે કે આપણે જે સીડ એટલે કે બીજ વાવવાની જે પ્રક્રિયા છે એને કરેક્ટ ઓર્ડર સાચા ક્રમમાં ગોઠવવાની છે. એટલે કે અહીંયા તમને જે સેન્ટેન્સ આપ્યા છે 1, 2, 3, 4 અને 5, આ 5 સેન્ટેન્સ એ બીજ વાવણની પ્રક્રિયાના છે પણ ખોટા છે. પહેલું સેન્ટેન્સ છે પ્લેસ એ સીડ ઇન ધ હોલ. હવે આ વાક્યને આપણે સમજવું પડે તો આપણે એને કરેક્ટ ઓર્ડરમાં લખી શકીએ. એટલે કે એક ખાડામાં એક બીજ વાવો. સ્પ્રિંગ વોટર ઓન ધ સોઇલ. સોઇલ એટલે કે જે આપણે ખાડો ખોદ્યો, માટી છે, એ માટી ઉપર સ્પ્રિંકલ વોટર પાણી છાંટો. લેટ ધ સીડ ગ્રો ઇન ધ સનલાઇટ. સૂર્યપ્રકાશમાં બીજને વિકસવા દો. ડીગ એ હોલ ઇન ધ સોઇલ. જમીનમાં એક ખાડો કરો. કવર ધ સીડ વિથ ધ સોઇલ. બીજને માટીથી ઢાંકી દો. હવે આ 5 વાક્ય છે જે આડાઅવળા થઈ ગયા છે. સાચો ક્રમમાં જોવા જોઈએ તો બીજ વાવતા પહેલા સૌપ્રથમ આપણે dig a hole in the soil, આપણે એક ખાડો ખોદવો પડે. ત્યારબાદ પ્લેસ અ સીડ ઇન ધ હોલ, એ ખાડાની અંદર એક બીજ મૂકવું પડે. ત્યારબાદ કવર ધ સીડ વિથ ધ સોઇલ, પછી માટીથી આપણે બીજને ઢાંકી દેવું જોઈએ. ત્યારબાદ સ્પ્રિંકલ વોટર ઓન ધ સોઇલ, પછી એમાં પાણી છાંટવું જોઈએ. ત્યારબાદ લેટ ધ સીડ ગ્રો ઇન ધ સનલાઇટ, અને પછી તેને સૂર્યપ્રકાશમાં વિકાસવા દેવું જોઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીજ વાવવાની પ્રક્રિયાને કરેક્ટ ઓર્ડરમાં ગોઠવવાની હતી. ત્યારબાદ સૂચના આપેલ છે રાઇટિંગ સેક્શનમાં ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો સાથે ચર્ચા કરો અબાઉટ યોર ફેવરાઇટ પિકનિક સ્પોટ. તમારું જે મનગમતું પિકનિકનું સ્થળ છે તેના વિશે તમારા મિત્રો સાથે ચર્ચા કરો. એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, અને પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન અહીં આપેલ છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. વેર ડુ યુ વોન્ટ ટુ ગો. એ વિદ્યાર્થી મિત્રો WHERE, વેર. વેર એટલે સ્થળ. કયું સ્થળ છે એ જાણવા માટે વેર તે પ્રશ્ન પૂછ્યો. વોન્ટ ઈચ્છો છો, ગો જવા. વેર ડુ યુ વોન્ટ ટુ ગો, તમે ક્યાં જવા ઈચ્છો છો. આ પ્રશ્ન તમારા મિત્રને કરો, તેનો જવાબ આ રીતે હોઈ શકે છે. આઈ વોન્ટ ટુ ગો ટુ ગીર નેશનલ પાર્ક. તમારો મિત્ર કોઈ પણ એ જે જવા જગ્યાએ માગે છે એ સ્થળનું નામ બોલશે. આ એક્ઝામ્પલ તરીકે મેં સ્થળ લીધેલ છે. આઈ વોન્ટ ટુ ગો ટુ ગીર નેશનલ પાર્ક. વોટ આર ધ મેન એટ્રેક્શન ધેર. ત્યાં મુખ્ય આકર્ષણ શું છે. હવે જે તમારો મિત્ર સ્થળ બોલશે એનું ત્યાં આકર્ષણ શું છે, જેના કારણે તે જવા તૈયાર થાય છે, એ બીજો પ્રશ્ન આપણે પૂછીશું. વોટ આર ધ મેઇન એટ્રેક્શન ધેર. તો એનો આન્સર આપણે અહીંયા આ રીતના લખીશું. મેં ગીર નેશનલ પાર્ક આપ્યું એટલે એનો મેઇન એટ્રેક્શન છે ધ એશિયાટિક લાયન્સ. ધ મેઇન એટ્રેક્શન્સ આર ધ એશિયાટિક લાયન્સ. Okay. Number 3, how will you reach there? How will you reach there? તમે ત્યાં કેવી રીતે પહોંચશો અથવા જશો. તો આપણે ત્યાં બસ દ્વારા, કાર દ્વારા જઈ શકીએ છે. I will reach there by bus. ઓકે. તમે અને તમારા મિત્રો સાથે ચર્ચા કરો છો એટલે આઈ યુની જગ્યાએ તમે વાત કરો ત્યારે આઈ જવાબ આપવાનો રહેશે. નંબર 4, લિસ્ટ ધ થિંગ્સ યુ વોન્ટ ટુ ટેક વિથ યુ. એવી વસ્તુની યાદી બનાવો જે તમે તમારી સાથે લઈ જવા માંગો છો. તો તમે યાદીમાં બનાવી શકો છો.
I want to take with me a mobile, a notepad and routine tools. ઓકે, તમે જે પણ તમે લઈ જવા માંગતા હો એ તમે અહીંયા ચેન્જ કરીને લખી શકો છો. નંબર 5, રાઇટ 5 sentences about your last journey. 5 વાક્યો તમારે લખવાના છે. કોના વિશે? યોર લાસ્ટ જર્ની, છેલ્લે તમે જે મુસાફરી કરી છે તેના વિશે 5 વાક્યો લખવાના છે. તો અહીંયા 5 વાક્યો આ રીતના લખું છું, તમે તમારા રીતે ચેન્જ કરીને લખી શકો છો. લાસ્ટ ટાઈમ આઈ વેન્ટ ટુ પોલો ફોરેસ્ટ. I reached there by car with my family. We enjoyed the natural atmosphere with so many different types of trees. While trekking, we enjoyed rural meals and their cultural activity. We feel calmness in the lap of nature. તો આ રીતે તમે ગઈ વખતે ગયા પ્રવાસમાં ગયા હોય, મુસાફરી કરી હોય, એના વિશે તમારે 5 વાક્યો લખવાના રહેશે. તો તમે પણ વિદ્યાર્થી મિત્રો આની મદદથી તમારી જાતે વાક્યના બનાવજો, આન્સર આપજો. ત્યારબાદ સૂચના આપેલ છે રાઇટ પ્લેસીસ વેર યુ લિસન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્થળના નામ લખવાને. કેવા સ્થળ? વેર યુ લિસન, કે જ્યાં તમે એ સાંભળ્યું હોય. જે સ્થળે તમે અહીંયા જે 6 વાક્ય તમે દેખાય છે એ 6 વાક્ય તમે જે સાંભળ્યા છે ને એને તમારે એ સ્થળનું નામ તમારે લખવાનું છે. જે સ્થળે તમે વાક્યો સાંભળ્યા છે તે સ્થળનું નામ લખવાનું છે. રીડ ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રક્શન. અહીંયા જે સૂચના આપેલી છે એ સૂચનાની વાંચો અને એ સૂચના તમે ક્યાં સાંભળેલી છે એ સ્થળનું નામ અહીંયા લખવાનું છે. કીપ સાયલેન્ટ, શાંતિ રાખો. તો આ વાક્ય આપણે સાંભળેલું છે લાઇબ્રેરીમાં. જ્યાદાતર લાઇબ્રેરીમાં આ વાક્ય આપણને સાંભળવા મળે છે. કીપ સાયલેન્ટ, શાંત રાખો. અને બીજું કઈ જગ્યાએ? હોસ્પિટલમાં. ટેક ઓફ યોર શૂઝ, તમારા જૂતા બહાર કાઢો. આપણને ટેમ્પલ, સ્કૂલ, શોપ, કોઈ પણ જગ્યાએ આ શબ્દો સાંભળવા મળે છે. ડિપોઝિટ યોર મની હિયર, તમારા પૈસા અહીંયા જમા કરાવો. આ આપણને બેંકમાં આ વાક્ય સાંભળવા અને જોવા મળે છે. બીવેર ઓફ પિક પોકેટ્સ, ચોરોથી સાવધાન. આ વાક્ય આપણને રેલવે સ્ટેશન, બસ સ્ટેશનની આ વાક્ય સાંભળવા અને જોવા મળે છે. સ્ટેન્ડ ઇન અ ક્વી, કતારમાં ઊભા રહો. આ વાક્ય આપણને ટિકિટ વિન્ડો, યા સ્કૂલ, યા કોઈ પણ પોસ્ટ ઓફિસ યા જાહેર જગ્યા કે જ્યાં આપણે કોઈ વસ્તુ લેવા જતા હોય, પાસપોર્ટ, આધાર કાર્ડ, એવી જગ્યાએ જતા હોય ત્યાં આપણને આ લાઈન સાંભળવા મળે છે કે સ્ટેન્ડ ઇન અ ક્યુ, લાઈનમાં કતારમાં ઊભા રહો. નંબર 6, ડોન્ટ ટચ ધ સ્ટેચ્યુ, પુતળાને અડશો નહીં. આ વાક્ય આપણને સાંભળવા મળે છે મ્યુઝિયમમાં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્સ્ટ્રક્શનને સાંભળવાના હતા અને કયા સ્થળે બોલાય છે તે લખવાના હતા. ત્યારબાદ લેંગ્વેજ ફંક્શનમાં આપણને સૂચના આપેલ છે રીડ એન્ડ ઇનેક્ટ, વાંચો અને ભજવો. ઓકે, તો તમારે એને ભજવવાનું છે. રીડ ધ ચીટ, ચીટ આપેલી હશે, ચિઠ્ઠી હશે, કાપલી હશે, એને વાંચો. એન્ડ ઇનેક્ટ ઇન ફ્રન્ટ ઓફ ધ ક્લાસ, વર્ગની આગળ તમે એને ભજો. ઓકે, હિયર આર સમ સેન્ટેન્સીસ ફોર ચીટ્સ. અહીંયા થોડા વાક્યો આપેલા છે ચીટ્સના. બરાબર, જે ચિઠ્ઠીમાં કયા વાક્યો હશે એના થોડા એક્ઝામ્પલ આપણને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે. ગો આઉટ ઓફ ધ ક્લાસ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ચિઠ્ઠી પકડી, ચિઠ્ઠીની અંદર લખેલું આવ્યું ગો આઉટ ઓફ ધ ક્લાસ, વર્ગની બહાર જાઓ. તો તમારે આ ચિઠ્ઠી વાંચ્યા પછી તમારે વર્ગની બહાર જવાની નાટક કરવાનું છે, એટલે કે ભજવવાનું છે. ઓકે, ત્યારબાદ બીજી ચિઠ્ઠીમાં લખ્યું છે કે ડાન્સ, તો તમારે શું કરવાનું છે? ડાન્સ કરવાનું છે. સ્ટેમ્પ યોર રાઇટ લેગ, તમારો જમણો પગ સ્ટેમ્પ એટલે કે થપથપાવો. લાફ લાઉડલી, મોટેથી હસો. સ્કીપ, દોરડા કૂદો. બ્રિંગ મી અ બુક, મને એક બુક લઈ આપો. સ્નેપ યોર ફિંગર્સ, ચપટી મારો. પ્લે ક્રિકેટ, ક્રિકેટ રમો. ક્રાય લાઈક અ બેબી, એક બાળકની જેમ રડો. આ તમારી ચિઠ્ઠીમાં લખેલો છે અને એ પ્રમાણે તમારે એને ભજવવાનું છે. ઓકે, યા જે સૂચના આપી છે એ પ્રમાણે છે. તો આ પ્રમાણે તમારા શિક્ષક તમને કહેશે કે 3 થી 4નો જૂથ પાડી દેશે
અને દરેક જૂથમાં એક વિદ્યાર્થીને ચિઠ્ઠી ઉપાડવાનું કહેશે. વિદ્યાર્થી જે ચિઠ્ઠી ઉપાડશે તે વાજબોઈને ક્રિયા કરવાની છે કે આને ભજવવાનું છે. જે જૂથના બીજા વિદ્યાર્થીઓ ક્રિયા ઓળખી બતાવશે, સાચો જવાબ આપનાર જૂથને પોઈન્ટ મળશે. એક જૂથ ચિઠ્ઠી વાંચશે, ક્રિયા કરશે, બીજો જૂથ એ ક્રિયાને ઓળખશે. એ વિથ બી, એનું બી સાથે જોડાણ કરો. એમાં આપણને સૂચના આપેલ છે રેઝ યોર હેન્ડ્સ, તમારા હાથને ઊંચા કરો. તો આ સૂચના આપણને સાંભળવા મળે છે સ્કૂલની અંદર. તો બીમાંથી સાચો જવાબ છે સ્કૂલ. તો આપણે 1 નંબરની એની સામે લખવાનું છે સ્કૂલ. નંબર 2, બ્રિંગ યોર ઓન કન્ટેનર ફોર ધ મિલ્ક, દૂધ માટે તમારે પોતાની બરણી લાવો. આ વાક્ય આપણને સાંભળવા મળે છે ડેરીમાં. નંબર 3, નાવ મિસિસ દીક્ષિત એન્ડ મિસ્ટર દીક્ષિત વિલ પરફોર્મ ભરતનાટ્યમ, હવે શ્રીમતી દીક્ષિત અને શ્રીમાન દીક્ષિત ભરતનાટ્યમ રજૂ કરશે. આ વાક્ય આપણને સાંભળવા મળે છે ઓડિટોરિયમમાં. એટલે બી સાથેનું સાચો જવાબ છે ઓડિટોરિયમ. નંબર 4, પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટુ ટેક કેર ઓફ ધેર લગેજ, યાત્રીઓને વિનંતી છે કે તેઓ તેમના સામાનનું ધ્યાન રાખે. આ વાક્ય આપણને સાંભળવા મળે છે બસ સ્ટેશન. નંબર 5, ચેક મેડિસિન બિફોર યુઝ, દવાનો ઉપયોગ કરતા પહેલા એને ચેક કરો. મેડિસિન એટલે દવાનો ઉપયોગ કરતા પહેલા એને તપાસ કરો. આપણને જોવા મળે છે, સાંભળવા મળે છે હોસ્પિટલમાં. તો આ રીતે એનું બી સાથે જોડાણ કરીને સાચા જવાબ આન્સરમાં લખવાના હતા. ત્યારબાદ વોકાબ્યુલરી સેક્શન. સૂચના આપેલ છે શોર્ટ ધ વર્ડ્સ ઇન્ટુ કરેક્ટ કેટેગરીઝ એન્ડ રાઇટ ધેમ ઇન ધ ટેબલ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કેટેગરી વાઇઝ અલગ અલગ કેટેગરીમાં આપણે શબ્દોને શોર્ટ કરવાના છે કે લખવાના છે. અહીંયા તમને ટેબલ દેખાય છે સ્ક્રીન ઉપર. એમાં કેટેગરી આપી છે ફૂડ, ઓફિસ સ્ટેશનરી, ઓક્યુપેશન, રિલેશન. બરાબર. ફૂડ એટલે કે ખોરાકનું જે વિભાગ છે. ઓફિસ સ્ટેશનરી, ઓફિસમાં જે સ્ટેશનરી ઉપયોગ થાય છે તે. ઓક્યુપેશન વ્યવસાયકારો, રિલેશન સંબંધ. હવે ક્યાંથી આપણે શોર્ટ કરવાનું છે તો કૌંસમાં આપેલા જ છે શબ્દો. સૌપ્રથમ આપે છે રૂલર. તો એને આપણે જ્યારે વર્ગીકૃત કરીએ તો રૂલર છે એ ક્યાં આવશે ઓફિસ સ્ટેશનરીમાં. તો આપણે અહીંયા ટેબલની અંદર લખવાનું છે રૂલર. ત્યારબાદ આવે છે એ પેર ઓફ સીઝર. તો એ પણ આવે છે ઓફિસ સ્ટેશનરીમાં. તો આપણે ઓફિસ સ્ટેશનરીના ટેબલમાં લખીશું. ત્યારબાદ પાયલોટ. તો પાયલોટ એક ઓક્યુપેશન છે એટલે આપણે ઓક્યુપેશનમાં લખીશું. ત્યારબાદ સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી ફૂડ છે એટલે ફૂડ વિભાગમાં આપણે લખીશું. ત્યારબાદ સલાડ. સલાડ આપણે લખીશું ફૂડમાં. ત્યારબાદ બિસ્કિટ ફૂડમાં. બ્લેકસ્મિથ એક વ્યવસાયકાર છે એટલે ઓક્યુપેશનમાં. ત્યારબાદ કઝન રિલેશન, સિસ્ટર ઇન લો રિલેશન, માર્કર્સ ઓફિસ સ્ટેશનરી, ક્લાર્ક ઓક્યુપેશન. ઓકે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વર્ડ્સને કેટેગરાઇઝ ફૂડ, ઓફિસ સ્ટેશનરી, ઓક્યુપેશન્સ, રિલેશનમાં કરવાના હતા. હવે વિદ્યાર્થી મિત્રો વોકાબ્યુલરી સેક્શનમાં આપણે સૂચના આપે છે મેચ એ વિથ બી, એનું બી સાથે જોડાણ કરો, જોડકા જોડો. એ, વન હુ રીડ્સ ન્યૂઝ ઓન ટીવી, ટીવી ઉપર ન્યૂઝ વાંચનાર. ઓકે. એને શું કહેવાય છે તો અહીંયા બીમાંથી આપણે એ વ્યવસાયકારને શોધવાનું છે અને લખવાનું છે. તો ન્યૂઝ ઉપર જે ટીવી વાંચે છે એને, ટીવી ઉપર જે ન્યૂઝ વાંચે છે એને કહેવાય છે ન્યૂઝ રીડર. ઓકે. નંબર 2, વન હુ ઇશ્યુઝ બુક્સ ઇન ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીમાંથી પુસ્તકને ઇશ્યુ કરે છે કે આપે છે એમની સામે આવશે લાઇબ્રેરિયન. વન હુ ડાયરેક્ટ્સ ટ્રાફિક, ટ્રાફિકનું દિશા નિર્દેશન કરે છે ટ્રાફિક પોલીસ. નંબર 4, એ પ્લેસ વેર કલેક્શન of painting, sculptures and other valuable articles are kept for public. એક સ્થળ જ્યાં લોકો માટે પેન્ટિંગ, ચિત્રો, મૂર્તિઓ, શિલ્પકૃતિઓ
અને કિંમતી આર્ટિકલ્સ રાખવામાં આવે છે તે જગ્યા એને શું કહે છે? મ્યુઝિયમ. નંબર 5, વન કેન યુઝ ઇટ ટુ ઓર્ડર ફૂડ ઇન હોટેલ. હોટેલની અંદર ફૂડનો ઓર્ડર આપવા માટે એનો ઉપયોગ કરે છે, તો આવશે મેનુ કાર્ડ. આ રીતે આપણે એનું બીમાંથી સાચા જોડકા શોધીને આન્સરમાં લખવાના હતા. ત્યારબાદ એક્ટિવિટી સેક્શનમાં આપણે જોઈશું સ્ટડી ધ પિક્ચર ચિત્રનો અભ્યાસ કરો એન્ડ રાઇટ એ પેરેગ્રાફ યુઝિંગ ધ વર્ડ્સ given in the brackets. અને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને એક ફકરો લખો. શબ્દ આપેલ છે બીચ, બોયઝ, સેન્ડ, કેસલ, સનગ્લાસીસ, બકેટ એન્ડ શોવેલ્સ. તો આપણે આ ચિત્ર અહીંયા તમે જુઓ છો કે અહીંયા એક બીચ આપેલ છે. બીચમાં અહીંયા 1, 2, 3 અને 4 છોકરા આપણને દેખાય છે. અહીંયા એક કેસલ બનાવ્યો છે, માટીનો કેસલ, એક મહેલ. અહીંયા થોડા લોકો બીચ ઉપર બેસીને આનંદ કરી રહ્યા છે, વાતો કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે. અહીંયા કેસલમાં આ લોકો શું કરી રહ્યા છે? પાણીમાં સ્નાન કરી રહ્યા છે. હવે આનો આપણે અભ્યાસ કર્યા પછી આપણે ફકરો બનાવવાનો છે. તો ફકરો આ રીતે બનશે વિદ્યાર્થી મિત્રો. This is a picture of the beach. એક બીચનું ચિત્ર છે. There are 4 boys in this picture. આ ચિત્રમાં 4 છોકરાઓ છે. One boy wears sunglasses. એક બાળકે સનગ્લાસીસ પહેરેલા છે. And one boy has a bucket and shovels. અને એક છોકરાના હાથમાં એક ડોલ છે અને એક સોવેલ છે તેના હાથમાં. Two children make a castle from the sand. અને બે બાળકો આ રેતીમાંથી એક રેતીનો મહેલ બનાવી રહ્યા છે. Some people are enjoying the beach. અને થોડા લોકો આ બીચ ઉપર આનંદ માણી રહ્યા છે. તો આ રીતે આપણે આ શબ્દનો ઉપયોગ કરીને ફકરો લખવાનો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્પીકિંગ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બોલવાનું છે. ઓકે, બોલવાનો આપણે અભ્યાસ કરીશું. સ્ટડી ધ પિક્ચર, ચિત્રનો અભ્યાસ કરો એન્ડ સ્પીક અબાઉટ ધેમ વિથ ધ હેલ્પ ઓફ ક્લ્યુઝ. અને અહીં આપણને જે ક્લ્યુઝ આપ્યા છે, મુદ્દા આપ્યા છે, મુદ્દાના આધારે આપણે બોલવાનું છે. ક્લ્યુઝ આપે કે વોટ ઇઝ ઇટ, તે શું છે? વેર ઇઝ ઇટ, તે ક્યાં છે? હેવ યુ વિઝિટેડ ઇટ, તમે ત્યાં એની કદી મુલાકાત લીધી છે? ડુ યુ લાઇક ઇટ, ને ગમે છે? વેન વિલ યુ ગો ધેર, તમે ત્યાં ક્યારે ગયા છો, ક્યારે જશો? હાઉ વિલ યુ ગો ધેર, કેવી રીતે ત્યાં જશો? ડુ યુ વોન્ટ ટુ વિઝિટ ધીસ પ્લેસ ફ્રોમ યોર સ્કૂલ, શું તમે તમારા શાળામાંથી આ સ્તર ઉપર જવા ઈચ્છો છો? આવા પ્રશ્નો પૂછીને તમારે વાક્યો બનાવવાના છે. ઓકે, તો હું અહીંયા બોલીશ, તમે પણ મારી સાથે ફોલો કરજો. પહેલું ચિત્ર છે રાણી કી વાવ. તો સ્પીકિંગ આપણે કરીશું વિદ્યાર્થી મિત્રો ક્લુઝના આધારે. વોટ ઇઝ ઇટ, તે શું છે? તો આપણે એનો જવાબ આ રીતના આપીશું, ઇટ ઇઝ રાણી કી વાવ. ઓકે, પછી કે વેર ઇઝ ઇટ, તે ક્યાં છે? તો રાણી કી વાવ ઇઝ લોકેટેડ ઇન પાટણ, ગુજરાત. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણને કહે છે કે હેવ યુ વિઝિટેડ ઇટ. જો આપણે વિઝિટેડ કરી હોય તો યસ આઈ હેવ. વિઝિટ નથી કરી તો નો આઈ હેવન્ટમાં આપણે જવાબ આપવાનો. ત્યારબાદ પ્રશ્ન છે કે ડુ યુ લાઇક ઇટ, તમને ગમે છે? તો આપણે ચિત્રમાં જોઈએ તો આપણને ગમે છે, તો આપણે કહીએ યસ આઈ લાઇક ઇટ. અને પછી પાંચમો પ્રશ્ન છે કે વેન વિલ યુ ગો ધેર, તમે ત્યાં ક્યારે જશો? આઈ વિલ ગો ધેર ઇન વેકેશન, હું વેકેશનમાં ત્યાં જઈશ. હાઉ વિલ યુ ગો ધેર, તમે ત્યાં કેવી રીતે જશો? આઈ વિલ ગો ધેર બાય બસ, કાર એટસેટ્રા તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. સાતમો પ્રશ્ન કે ડુ યુ વોન્ટ ટુ વિઝિટ ધીસ પ્લેસ ફ્રોમ યોર સ્કૂલ, તો તમે તમારા શાળામાંથી આ જગ્યાએ જવા માગો છો, મુલાકાત લેવા માગો છો? તો કહેશો યસ આઈ વોન્ટ ટુ વિઝિટ ધીસ પ્લેસ ફ્રોમ માય સ્કૂલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે બધા જ ચિત્રોનો વાક્ય બોલવાના છે, સ્પીકિંગ કરવાનું છે. ઓકે, તો આપણે આ રીતના સ્પીકિંગ કરશું વિદ્યાર્થી મિત્રો. હવે બાજુમાં ચિત્ર આપ્યું છે ઝૂલતા મિનાર, તો આપણે એમાં સ્પીકિંગ કરશું. ઇટ ઇઝ ઝૂલતા મિનાર. ઇટ ઇઝ લોકેટેડ ઇન અહેમદાબાદ, ગુજરાત. યસ આઈ હેવન્ટ. યસ આઈ લાઇક ઇટ.
I will go there in vacation. I will go there by bus. Yes, I want to visit this place from my school. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે વાક્ય બોલવાના છે. તમે પણ મારી સાથે બોલજો. હવે આપણે બોલીશું. ચલો મારી સાથે બોલજો વિદ્યાર્થી મિત્રો. It is Sidi Sayyad Jhadi. It is located in Ahmedabad, Gujarat. Yes, I have. Yes, I like it. I will go there in vacation. I will go there by bus. Yes, I want to visit this place from my school. ત્યારબાદ સૂર્ય મંદિર. તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ આ રીતના બોલીશું. It is સૂર્ય મંદિર. It is located in the Modhera, Gujarat. Yes, I have. Yes, I like it. I will go there in vacation. I will go there by bus. Yes, I want to visit this place from my school. એ પ્રમાણે અટલ બ્રિજ. It is Atal Bridge. It is located in Ahmedabad. Yes, I have. Yes, I like it. I will go there in vacation. I will go there by bus. Yes, I want to visit this place from my school. ત્યારબાદ ચિત્ર છે અક્ષરધામનું. તો એમાં પણ આપણે આ રીતના જ વાક્ય બોલીશું. It is Akshardham. It is located in Gandhinagar. Yes, I have. Yes, I like it. I will go there in vacation. I will go there by bus. Yes, I want to visit this place from my school. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ક્લ્યુની મદદથી વાક્યો બોલવાના છે અને અહીંયા જે ચિત્રો આપ્યા છે એના વિશે વાક્ય બોલીને આપણે મહાવરો કરવાનો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપી છે ડુ ઇટ યોર સેલ્ફ. તમારી જાતે સ્વયં આ કરવાની છે પ્રવૃત્તિ. મેક એ લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન સૂચનનું તમારી યાદી બનાવવાની છે. દેટ યુ લિસન એટ યોર હોમ. તમારા ઘરે અને સ્કૂલે તમે જે સાંભળેલી છે એવી યાદી અહીંયા તમારે બનાવવાની છે. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર અહીંયા હું તમને થોડા આપું છું ઇન્સ્ટ્રક્શન્સ જે મેં લખેલ છે. તમે બીજા ઇન્સ્ટ્રક્શનમાં ઉમેરીને લખી શકો છો. રેઝ યોર હેન્ડ્સ. તમારા હાથ ઊંચા કરો. હવે આપણે સ્કૂલમાં સાંભળવા મળે ને. લિસન કેરફુલી. પ્લીઝ સ્ટેન્ડ અપ. સિટ ડાઉન. ફોલ્ડ યોર આર્મ્સ. અદબ વાળો. ગો એન્ડ સ્ટેન્ડ આઉટસાઇડ. બહાર જાઓ અને ઊભા રહો. કમ ઇન. અંદર આવો. ટેક યોર બુક્સ આઉટ. તમારી પુસ્તક બહાર કાઢો. વેઇટ પ્લીઝ. શાંત રહો. સ્ટોપ ટોકિંગ. વાતો ના કરો. સ્વિચ ઓફ ધ ફેન. પંખો ચાલુ કરો. ટર્ન ઓફ લાઇટ્સ વેન લિવિંગ અ રૂમ. રૂમ છોડો ત્યારે લાઇટો બંધ કરી દો. આપણે ઘરમાં સૂચના સાંભળવા મળે. ટ્રીટ અધર્સ વિથ રિસ્પેક્ટ. બીજા સાથે માનપૂર્વક વર્તન કરો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્સ્ટ્રક્શનની યાદી બનાવવાની હતું. આશા રાખું કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. ચેનલ પ્રથમ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનની નોટિફિકેશનને ઓન કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરશો અને ચોક્કસ લાઈક કરશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.